કડીના વડપુરામાં રેતી માફિયાઓ ખનન માફિયાઓ બેફામ થઈ ગયા છે। ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન રોકવા ગયેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 3 ખેડૂતો પર રેતી માફિયાઓના ટોળાએ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજીત પટેલ, વડપુરાના પૂર્વ સરપંચ કનુ પટેલ અને ગામના સંદીપ પટેલ પોતાની ખાનગી કાર લઈને મોડી રાત્રે વડપુરાની સીમમાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા। સ્થળ પર ગૌચરની જમીનમાંથી એક જેસીબી અને 6 જેટલા ડમ્પરો માટી ભરી રહ્યા હોવાનું જણાતા ખેડૂતોએ ડ્રાઈવરોની પૂછપરછ કરી ત્યારે જ નંદાસણ તરફથી આવેલી 2 કારમાં 15 થી 20 જેટલા શખ્સોએ છરી, ધોકા સહિતના હથિયારો સાથે જીવલેણ હુમલો કરી દીધો। એટલું જ નહીં, સજ્જાદ સહિતના આરોપીઓ અજીત પટેલને જબરદસ્તીથી કારમાં બેસાડીને અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી। સાથે જ સોનાની કંઠી મળીને 8 લાખથી વધુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું। નંદાસણ પોલીસે સજ્જાદ સહિતના આરોપીઓ વિરુદ્ધ હુમલો અને અપહરણ કરવાની સાથે લૂંટના ગુનાની ફરિયાદ નોંધી। અલગ અલગ ટીમો બનાવીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે।